નમસ્કાર. આપણે જીપીડીપી 2025-26માં અપલોડ કરવા માટે સૌપ્રથમ ગ્રામ સ્વરાજની આપણે સાઇટ ઓપન કરી અને આપણા ગ્રામ પંચાયતનું જે કોઈ એડમિનનું લોગિન આઈડી છે એ લોગિન આઈડી ઓપન કરશું. લોગિન આઈડી ઓપન થયા પછી આપણે 2025-26 સિલેક્ટ કરી અને સબમિટ આપવાનું રહેશે. ત્યારબાદ આપણે 3 ડોટ આપેલા છે તેમાં ત્રીજા કોલમમાં ફંડ અને રિસોર્સ એન્વોલ્યુમમાં જઈ અને બધી જ જગ્યાએ પહેલા આપણે શરૂઆતમાં 00 બધે એન્ટ્રી કરી, જેમ આપ સ્ક્રીનમાં જોઈ શકો છો એ રીતે 00 બધી એન્ટ્રી સિલેક્ટ કરી અને નીચે ટાઈડ અને અનટાઈડની જે રકમ આપેલી છે એ રકમમાં ટાઈડના 50-50% બે ભાગ પાડવાના છે અને અનટાઈડના 75% અને 25% એવી રીતના બે ભાગ પાડવાના છે. એ આપણી પાસે સાઈડમાં રફ વર્ક કરી અને ટાઈડની રકમના 50-50% તથા અનટાઈડની રકમના 75% અને 25%ની રકમના ભાગ પાડી અને 1 લાખ રૂપિયા સ્વ ભંડોળના નાખી અને સેવ આપવાનું રહેશે. ત્યારબાદ આપણે ચોથા ઓપ્શનમાં પ્લાનિંગમાં જઈ એક્ટિવિટી પૂલમાં જઈ અને રજિસ્ટર એક્ટિવિટીમાં જઈ અને પહેલા આપણે ચોથી થીમ સિલેક્ટ કરવાની છે. ચોથી થીમ સિલેક્ટ કર્યા બાદ એમાં જે કોઈ વિગત આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે પહેલા ટાઈડની સિલેક્ટ કરવાનું છે. પીવાના પાણીના કામોની વિગત નાખી અને જે રીતે સ્ક્રીનમાં છે એ રીતે બધા ડેટા સિલેક્ટ કરી અને બધા ડેટા નાખવાના છે. ત્યારબાદ આપણે જે 50%ની રકમનો જે ભાગ પાડ્યા હતા તે રકમ ત્યાં એન્ટ્રી કરવાની રહેશે. પાછી ત્યાં જ 50% વાળી રકમ ફરીથી નાખી અને આવી રીતે ગામનું નામ સિલેક્ટ કરી અને રાઈટ સાઈડનો એરો સિલેક્ટ કરી અને સેવ એન્ડ ફ્રીઝ આપવાનું છે. એવી જ રીતે ફરીથી પાછું પ્લાનિંગમાં જઈ એક્ટિવિટી પૂલ એમાં રજિસ્ટર એક્ટિવિટીમાં જઈ અને થીમ નંબર 5 નંબર સિલેક્ટ કરવાની છે. એમાં ફરીથી પાછી આપણે સેનિટેશનના કામોની વિગતો ના 50%ની જે રકમ આપણે ભાગ પાડેલા છે એ રકમની વિગત જે સ્ક્રીનમાં દેખાય છે એ મુજબ નાખવાની રહેશે. માર્ચ સિલેક્ટ કરી અને અંદાજિત સંખ્યા નાખી અને આપણે કેટલા લોકોને ઉપયોગ થશે એની અંદાજિત આંકડો નાખી અને ફરીથી પાછી જે 50% રકમ આપણે જે નક્કી કરેલી છે 50% રકમ નાખી અને સેનિટેશનના કામોની વિગત પાછી એમાં આપણે એન્ટ્રી કરવાની રહેશે. સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે આપણે વિગતો ભરતી જવાની છે. પાછી 50%ની રકમ જે છે એમાં ટાઈપ કરી અને ગામનું નામ સિલેક્ટ કરી રાઈટ સાઈડ ક્લિક કરી અહીંયા એક દર્શાવી અને સેવ આપી અને સેવ એન્ડ ફ્રીઝ આપવાનું છે. એવી જ રીતે ફરીથી પાછું પ્લાનિંગમાં જઈ એક્ટિવિટી પૂલમાં જઈ રજિસ્ટર એક્ટિવિટીમાં જઈ અને હવે આપણે થીમ નંબર 6 સિલેક્ટ કરશું, જેમાં આપણે અનટાઈડની 75% રકમ જે સિલેક્ટ કરેલી છે એમાં આપણે આંતરિક રોડ રસ્તાના કામો તથા માળખાકીય સુવિધા એવી વિગત નાખવાની રહેશે. જે સ્ક્રીનમાં આપ જોઈ શકો છો. ત્યારબાદ નન સિલેક્ટ કરી બધું ઓલ સિલેક્ટ કરી અને બધા જે પ્રમાણેનું સિલેક્ટ કરીએ છીએ એ પ્રમાણેનું સિલેક્ટ કરી ડેટા નાખી અને હવે જે આપણે 75% રકમ જે આવેલી છે એ રકમ ત્યાં લખવાની રહેશે. ટોટલ અમાઉન્ટ અનટાઈડની જે 75% રકમ થઈ છે આપણે જે સાઈડમાં રફ વર્ક કરીને જે આપણે કરેલી છે એ ડેટા એમાં નાખવાના રહેશે. અહીં ફરીથી એની જ અમાઉન્ટ 75% વાળી રકમ નાખવાની રહેશે. ત્યારબાદ ગામનું નામ સિલેક્ટ કરી રાઈટ ક્લિક મારી અને સેવ એન્ડ ફ્રીઝ આપવાનું છે. એવી જ રીતે ફરીથી પાછું પ્લાનિંગમાં જઈ એક્ટિવિટી પૂલમાં જઈ રજિસ્ટર એક્ટિવિટીમાં જવાનું છે અને 25% રકમ જે આપણે અન્ય જે સિલેક્ટ કરી છે એ આ જે સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણે સિલેક્ટ કરી થીમ 1માં આપણે સિલેક્ટ કરવાની છે. સ્ક્રીનમાં દેખાય એ મુજબના ડેટા આપણે ફિલઅપ કરવાના રહેશે.
એમાં જે 25% જે રકમ છે થીમ 1 ની જે આપણે રફ વર્કમાં કરેલી છે અનટાઈડની 25% રકમની સંખ્યા ત્યાં નાખવાની રહેશે. નવો ડાયલોગ બોક્સ ખુલે એમાં આ રીતના બધી વિગત પાછી ભરી દેવાની છે અને સેવ એન્ડ ફ્રીઝ આપવાનું છે. આવી રીતે હવે આપણી પાસે જે પીડીએફ આપણને આપેલી છે એ જ રીતના પ્લાનિંગમાં એક્ટિવિટી પૂલમાં જે રજિસ્ટર એક્ટિવિટીમાં જાય અને થીમ 1માં થીમ 6માં આપણે સ્વભંડોળની વિગત નાખવાની છે. એમાં આપણે વહીવટી ખર્ચ તરીકે એવું લખવાનું રહેશે. આ સ્વભંડોળના જે આપણે 1 લાખ રૂપિયા જે આપણે એમાં દર્શાવેલા છે 1 લાખ રૂપિયા વાળી વિગત એમાં નાખવાની રહેશે ઓફિસ વહીવટી ખર્ચ તરીકેની. સ્ક્રીનમાં દેખાય છે એ રીતના ડેટા સિલેક્ટ કરી અને 1 લાખ રૂપિયા રકમ નાખી અને ફરીથી સબમિટ આપી દેવાનું છે. ત્યારબાદ આપણે ફરીથી 25 એન્ટ્રી જે પીડીએફમાં આપેલી છે કરવાની છે. એમાં પ્લાનિંગમાં જઈ એક્ટિવિટી પૂલમાં જઈ રજિસ્ટર એક્ટિવિટીમાં જવાનું છે. એમાં થીમ પહેલી સિલેક્ટ કરી અને આપણે 25 એન્ટ્રી કરવાની છે. હવે આમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે તમે જ્યારે એન્ટ્રી કરતા જશો ત્યારે બીજા ઓપ્શનમાં આપણે જે પીડીએફમાં આપેલું છે સિલેક્ટ એન્ડ એક્ટિવિટીમાં જે પ્રમાણે પીડીએફમાં દર્શાવેલ છે એ જ મુજબ બધું સિલેક્ટ કરી અને સિલેક્ટ સિલેક્ટ એક્ટિવિટી નેચર છે એમાં ન્યૂ ફ્રેશ આપ્યા બાદ નીચે ઇઝ ધીસ એક્ટિવિટી ડાયરેક્ટલી ફંડેડ બાય પંચાયત એમાં નો આપવાનું છે. ખાસ એક યાદ રાખજો 25 એન્ટ્રીમાં નો આપી અને ત્યારબાદ જે સ્ક્રીનમાં દેખાડેલ છે અને પીડીએફમાં જે મુજબના બધા ડેટા છે એ પ્રમાણેની 25 એન્ટ્રી કરવાની છે. આવી રીતના એક એન્ટ્રી થયા બાદ ફરીથી આપણે હવે ફરીથી પ્લાનિંગમાં જવાનું છે. પ્લાનિંગમાં જઈ એક્ટિવિટીમાં જઈ એક્ટિવિટી પૂલ રજિસ્ટર એક્ટિવિટીમાં જઈ અને થીમ એક સિલેક્ટ કરી અને એવી રીતના બીજી પછી એન્ટ્રી કરવાની છે. આવી રીતની 25 એન્ટ્રી આપણે કરવાની છે. જેમાં મેં હમણાં સમજાવ્યા મુજબ આપણે સિલેક્ટ એક્ટિવિટી નેચરની નીચે આપણે ખાસ કરીને આપણે ઇઝ ધીસ એક્ટિવિટી ડાયરેક્ટલી ફંડેડ બાય પંચાયત એમાં નો આપવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. નહીતર આપણે ભૂલ ભરેલી એમાં આપણે પછી એન્ટ્રી થશે અને છેલ્લે એરર આવશે. જેથી કરીને ખાસ આ સ્ક્રીન જોતા જજો અને જે પ્રમાણે પીડીએફમાં જે ડેટા આપેલા છે એ પ્રમાણેના ડેટા સિલેક્ટ કરતા જજો અને આગળ એન્ટ્રી કરતી જવાની છે. આવી રીતે આપણે 25 એન્ટ્રી પૂર્ણ થયા બાદ આપણે આગળ શું કરવાનું છે એની ફર્ધર પ્રોસેસ જોશું. હવે આપણે આ 25 એન્ટ્રી કઈ રીતે એન્ટ્રી થાય છે એ આપણે વિડીયોમાં નિહાળીશું. વિડીયોમાં તમે ખાસ એક પીડીએફ અને વિડીયો બંને વ્યવસ્થિત આપની પાસે એક પ્રિન્ટ કાઢી અને પીડીએફની સાથે ટેલી કરતા જજો અને એ પ્રમાણે જેમાં ડેટા એન્ટ્રી કરજો તો જ એમાં પ્રોપર તમારી એન્ટ્રી થશે. નહીતર ક્યાંક ને ક્યાંક તમારી આ એન્ટ્રીમાં એરર આવશે અને પછી એ એરર આપણાથી અત્યારે હાલમાં તો સોલ્વ આઉટ થતી નથી. સેન્ટ્રલ લેવલેથી એન્ટ્રી સોલ્વ આઉટ થાય છે. જેથી કરીને ખાસ ચીવટપૂર્વક આ બધી એન્ટ્રી ફિલઅપ થાય એવી ખાસ તકેદારી બધાએ રાખવાની છે.
હવે આપણે આ 25મી એન્ટ્રી લાસ્ટ આપણે જોઈ રહ્યા છીએ. અગાઉની આપણે 2-3 એન્ટ્રીમાં ડિટેલ જોઈ એવી રીતે 25 એન્ટ્રી આપણે અપડેટ કરી અને સેવ એન્ડ ફોરવર્ડ આપવાનું છે. ખાસ મેં કીધું એમ કે એમાં જે મુદ્દા આપેલા છે પીડીએફમાં એ જ મુદ્દા સિલેક્ટ કરી અને એન્ટ્રી કરવાની રહેશે. જો એક પણ એન્ટ્રી બાકી રહી જશે અથવા તો આડાવાળા મુદ્દા એના સિલેક્ટ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક આપણે એરર આવીને ઊભી રહેશે. હવે આપણે બજેટ એલોકેટ કરવા માટેથી અને ફરીથી પ્લાનિંગમાં જઈ એક્ટિવિટી પૂલમાં જઈ અને રજિસ્ટર પ્લાનમાં જવાનું છે. એમાં આપણે બજેટ એલોકેટ કરવાનું છે. બજેટ એલોકેટ કરવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે રકમ ટાઈડમાં હોય એ ટાઈડમાં જ લખવાની છે, અનટાઈડમાં હોય અનટાઈડમાં જ લખવાની છે. ત્યાં નીચે ટાઈડ હોય તો ટાઈડનું બોક્સ જોઈ અને ઉપર રકમ સેન્ટરમાં લખેલી છે એ રકમ જ ત્યાં બોક્સમાં લખવાની છે. અનટાઈડનું ફંડ હોય તો અનટાઈડના બોક્સમાં જઈ અને અનટાઈડની જે સેન્ટરમાં રકમ લખેલી છે એ જ રકમ ત્યાં લખવાની છે. ચાલુ છે. બજેટ એલોકેટ કરતા સમયે ખાસ આપણે જોવાનું છે ઓન પ્લાન બજેટ એલોકેટ નું ખોલો તમે પ્લાનિંગમાં જઈ પંચાયત ડેવલપમેન્ટમાં જઈ અને રજિસ્ટર પ્લાનમાં જવાનું છે. એમાં આપણે બજેટ એલોકેશન માટેની બધી વસ્તુ આવશે આપણને. બરાબર છે. ત્યારબાદ નીચે આપણે જશું એટલે આપણે આપણી જે પીડીએફ છે આપણી જે ગ્રામ પંચાયતની જીપીડીપી ની બનાવેલી જે પીડીએફ ઠરાવ કરેલો છે એ ઠરાવ એમાં અપલોડ કરવાનો છે. ઠરાવ અપલોડ કરવામાં ખાસ એક ધ્યાન રાખવાનું છે કે એમાં કોઈ જાતની સ્પેસ વચ્ચે આપવાની નથી. સ્પેસ આપશો તો એમાં એરર રહેશે. હવે આમાં આપણે જે એક એરર આવી છે એ એરર એ છે કે આપણે જે 25 એન્ટ્રી કરેલી છે એમાંથી એક એન્ટ્રી આપણાથી મિસ થઈ ગઈ છે એમાં એન્ટ્રી કરવાની. એટલે ફરીથી એમાં જો ડિટેલ આપેલી છે એ એન્ટ્રી ફરીથી આપણે એન્ટ્રી કરી અને ફરીથી પાછું આપણે બજેટ એલોકેટ કરવાનું છે. એ બજેટ એલોકેટ કરવા માટેથી પ્લાનિંગમાં જઈ પ્લાનિંગમાં જે પંચાયત ડેવલપમેન્ટ પ્લાનમાં જઈ અને રજિસ્ટર્ડ પ્લાનમાં જવાનું છે. એમાં બજેટ એલોકેટ હમણાં મેં તમને જેમ વાત કરી એ રીતે કે ટાઈડ અને અનટાઈડમાં જે પ્રોપર જે બોક્સ આપેલા છે એમાં જ અને એની પ્રોપર જે રકમ છે એ જ રકમ એમાં ઇન્સર્ટ કરવાની છે. ટાઈડની રકમ ટાઈડમાં જ નાખવાની છે, અનટાઈડની અનટાઈડમાં નાખવાની છે. અને ઓન ફંડમાં જ્યારે આપણે 1 લાખ રૂપિયાનું જે આપણે લીધું છે એ ઓન ફંડનું 1 લાખ રૂપિયા એમાં ઓન ફંડમાં દેખાડવાનું છે. આવી રીતના બજેટ બધાનું એલોકેટ થઈ ગયા બાદ ફરીથી આપણે બ્રાઉઝ કરી અને આપણી જે ફાઇલ છે જીપીડીપી ની અપલોડ કરવાની રહેશે અને સેવ એન્ડ ફોરવર્ડ આપવાનું છે. ત્યારબાદ આપણે પ્લાનિંગમાં જઈ પંચાયત ડેવલપમેન્ટ પ્લાનમાં જવાનું છે. પંચાયત ડેવલપમેન્ટ પ્લાનમાં જઈ અને મેનેજ પ્લાનમાં જવાનું છે. મેનેજ પ્લાનમાં જઈ અને પ્લાન પેન્ડિંગ ફોર એપ્રુવલ પર સિલેક્ટ કરી અને ગેટ ડેટા આપી દેવાના છે. અને પછી નીચે તારીખ આવશે, તારીખ આપણે લઈ લેવાની છે. તારીખ આજની તારીખ સિલેક્ટ કરી અને ગેટ ડેટા આપશો એટલે એપ્રુવલ માટે હાયર ઓથોરિટીમાં જતું રહેશે. ત્યારબાદ આપણી આ ડેટા એન્ટ્રી પૂર્ણ થશે. થેન્ક યુ.